ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? જય શ્રી રામ. અમારા અહીંયા બે મકાનનું કામ પૂરું થઈ ગયું છે, તો તમને પૂરું કામ બતાવશો એકવાર. પછી તમે કહેજો કે કેવું કામ થયું છે એ ટાઈપમાં. ઠીક છે, હું તમને કામ બતાવી દઉં. આ અમારું મંદિરવાળો ભાગ આવી ગયો પૂરો. આ ડિઝાઇન પાછળની, આ સાઈડની, જેથી કરીને મંદિર એક પણ ખુલ્લું રહી શકે અને એમાં તકલીફ કંઈ ન થાય. અને આ ટીવી યુનિટ આવી ગયું અહીંયા. ટીવી યુનિટમાં ડિઝાઇન કરવામાં આવી છે. અહીંયા પૂરું પેનેલિંગ છે, દિવાલ પૂરી પેનેલિંગ છે. આ સાઈડમાં નાની જગ્યામાં ડાઇનિંગ ટેબલ આવી ગયું. એ આવી કરીને જમવા માટે ખુલ્લી પણ જાય અને આમ કરીને કોલ્ડ પણ થઈ જાય. અને આ કિચન પર તમે બતાવો. કિચનમાં આ સ્પેસમાં કોકરી બોક્સ બનાવેલું છે, જેથી કરીને જગ્યા પણ મળી જાય. અહીંયા આ બાજુ નથી, કારણ કે આ બાજુ હોય ને તો જગ્યા ઓલી થઈ જાય. ગેસનો ભાગ આવી ગયો. અચ્છા, ટ્રોલી આવી ગઈ અલગ અલગ પ્રકારની. અચ્છા, ટ્રોલી આવી ગઈ. આ આરો માટે આવી ગયો, જેથી કરીને પાણી નીકળવા માટે તમારે પાણી કાઢીને પછી બંધ પણ કરી શકાય. આ માળીઓ આવી ગયું. અહીંયા વોશ બેસિંગ વાળો ભાગ આવી ગયો. આ પણ પેનેલિંગ પૂરમાં બનાવેલું છે. અહીંયા એડલિક વાળો દરવાજો આવી ગયો, જેથી કરીને એમાં અંદર પણ સામાન તમે રાખી શકો. આ પૂરું અહીંયા સ્ટડી કરવા માટે એક ટેબલ પણ રાખેલું છે. અહીંયા નાનું આ પૂરું પેનેલિંગ છે. અહીંયા એક હિડન ડોર આવી ગયો, એની પાછળ બાથરૂમ છે. અને આપણે ડ્રેસિંગની ડિઝાઇન સારી લીધેલી છે. એ સાઈડમાં ખુલી જાય એટલે જગ્યા વેસ્ટ પણ ના જાય. આ સાઈડમાં ખુલી જાય છે અને આ બંધ થઈ જાય છે. અહીંયા બે નીચે ડોર આવી ગયા અને આ સ્લાઇડર આવી ગયું. સ્લાઇડરમાં ડોર આવી ગયા. ફોટો સિસ્ટમ છે એટલા માટે અંદર આ રીતે બંધ થઈ જશે. ઉપરનું માળિયું આવી ગયું. આ ખુલી ગયો. આ એક સાદું ખાનું છે, એના નીચે એક સેપરેટ ખાનું છે, જેથી કરીને આ ખોલી ગયું. ઉપર પણ થઈ ગયું. આ પૂરું દિવાલનું પેનેલિંગ છે. પૂરું દિવાલનું તમે બીજા રૂમનું પણ બતાવી દો કામ. નાની જગ્યામાં નાનું સ્લાઇડર છે. એમાં પણ અલગ પ્રકારની આમ ટીપટ્ટી લાગેલી છે, તો એનામાં ડિઝાઇન પણ થઈ ગઈ, દેખાવમાં સારું આવી ગયું. અહીંયા ડ્રોર આવી ગયા. ઓકે, લાઈક કરો, ફોલો.